હર હર મહાદેવ। આ શિવરાત્રિ પર શક્કરિયાની ખીર નહીં પણ બનાવવા સ્પેશિયલ દૂધીની ખીર, ઉપવાસ માટે લાઇટ, હેલ્ધી અને એકદમ ટેસ્ટી મીઠાઈ, મહાદેવને ભોગ માટે પરફેક્ટ અને ઘરે બધાને ગમશે। તો ચલો આજે આપણે બનાવીએ દૂધીની ખીર। એના માટે મેં દૂધીનો અડધો પીસ લઈ લીધેલો છે અને એને આવી રીતે છીણી નાખેલી છે। ત્યારબાદ એક તપેલીમાં 1 ચમચી ઘી લેવાનું છે અને ઘી મેલ્ટ થાય પછી તમારે એમાં છીણેલી દૂધીને એડ કરી દેવાની છે। આ ખીર એટલી હેલ્ધી છે કે તમે ફરાળ વિના પણ ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો। મેં દૂધીને અંદર નાખી અને સહેજ હલાવી લીધેલી છે। ગેસની ફ્લેમ આ ટાઈમે સ્લો રાખવી કે જેના કારણે દૂધી નીચે ચોંટી ના જાય। હવે આ છે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ કાજુ। મેં 10 થી 12 કાજુના પીસ લીધેલા છે અને એમાં 3 થી 4 ખાંડની ચમચીઓ નાખેલી છે। હવે બંનેને સાથે આપણે મિક્સરમાં ફેરવી લઈશું। આનાથી આપણી ખીરનો એકદમ ટેસ્ટ ચેન્જ પણ થઈ જશે અને એક જાતની રીચનેસ આવી જશે ખીરમાં, કે જે જનરલી એવું થતું હોય છે કે ખીરમાં દૂધ અલગ અને દૂધી અલગ, એવું આમાં નહીં થાય। હવે આપણે બાજુમાં જે દૂધી મૂકી છે એને આપણે સરખી રીતે સોંતળી લઈશું અને 2 મિનિટ સોંતળાઈ ગયા પછી આપણે જોઈશું કે એમાં દૂધી અડધી થઈ ગયેલી છે। ત્યારબાદ મેં આશરે 1 લીટર દૂધ લીધેલું છે, એટલે 2 વાડકા મોટા દૂધના લીધેલા છે અને હવે આપણે એડ કરી દઈશું અંદર। થોડા ટાઈમે હલાવતા રહેવું કે જેથી દૂધી નીચે ચોંટી ના જાય। ત્યારબાદ દૂધમાં ઉકાળો આવે એટલે આપણે જે કાજુ અને ખાંડનું મિક્સર બનાવ્યું હતું એ એમાં નાખી દેવાનું છે। આ દૂધીની ખીર બનતા હાર્ડલી 7 થી 8 જ મિનિટ થાય છે, એટલે બહુ એને ઉકાળવાની કે બીજી કોઈ જરૂર છે નહીં। અને આપણે જે કાજુવાળું મિશ્રણ નાખેલું છે અંદર, એનાથી તમે જોશો કે આપણી દૂધીની ખીર એકદમ થીક થઈ ગયેલી છે। ત્યારબાદ 8 થી 10 ઇલાયચીના દાણાનો મેં ભૂકો કરી નાખ્યો છે અને એ પણ ખીરમાં એડ કરી લીધેલો છે। હવે આપણી ખીર એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। એને આપણે ચમચાનો ઊંધો કરી આવી રીતે ચેક કરી લેવાનું છે કે ચમચામાંથી ખીર અલગ થાય છે કે નહીં। આપણી ખીર તૈયાર છે। હવે આપણે આ ખીરને 1 કલાક માટે ઠંડી મૂકી અને ઠંડી સર્વ કરીશું। જો તમને આમ ગરમ ફાવતી હોય તો તમે ગરમ પણ લઈ શકો છો, પણ આ ખીર ઠંડી પણ સૌથી સારી લાગે છે। તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। કમેન્ટ કરો કે તમે બનાવી હતી કે નહીં અને કેવી બની એમને કમેન્ટ કરો। થેન્ક યુ।